મારું દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સુધીરજી. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. નિજ મંગલાચરણથી ચાલુ કરીએ કે હું મૂકું આજનો દિવસનો પુરુષાર્થ ત્રિમંત્ર? હા, અને તમારે યુટ્યુબ ચાલુ કરવું પડશે અશ્વિતભાઈ. યુટ્યુબ લાઈવ છે. ઓકે. કીર્તન ભક્તિએ કર્યું હતું લાઈવ. પુલિનાનંદજી ત્રિમંત્ર થી ચાલુ કરીએ. હા, આપ ત્રિમંત્ર બોલાવો, સુધીરભાઈ ફોલો કરે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિહાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમકારો, સૌવ ભાવ પનાસણો, સવ પાવ પણાશનો, મંગલાણંચ સુવેસેમ, મંગલાનમ ચ સૌવેસીમ, તમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી આપ નીચ સ્વભાવ સે બોલાવશો, અમે ફોલો કરીશું. હા, ભલે. અશિતભાઈ હા, મૂકો. મંગલાચરણ. જરા હજી મોટું કર, ઝૂમ કર. હા, બસ. હજી ઉપર લઈ લેજે. બસ બસ. ચાલ. નિજ સ્વભાવ સે સદગુરુ, निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है। 33 कोटि देवगण, 33 कोटि देवगण,
विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणकयज्ञ में जगकल्याणकयज्ञ में मंगलमय जो आशीषम् मंगलमय जो आशीषम् सिद्धस्वरूपी मूर्तमोक्ष सिद्धस्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद पुलिनाथ जी प्रश्न लइए हाँ जय सच्चिदानंद सुधीर जी जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। पुलिनाथ जी, दादा की एक ज्ञानवाणी में सत्संग में सुन रहा था जे आ दुष्म कालમાં પૂર્ણ કમાવા જેવું નથી, કેમ કે એ ઇન્દ્રિય સુખ માટે વાપરે છે અને તેનું ફળ પાપાનું બંધી પૂર્ણ. हाँ इसको थोड़ा सा एक्सप्लेन और करो। ऐसा तो लिटरल मीनिंग तो समझ पा गया। ये है ना, कोई मुमुक्ष के साथ बात करते होंगे और कुछ हम्म। बैकग्राउंड में होगी कि पाप तो पुण्य, ये तप करने से पुण्य मिलेगा, ये करने से, बिकॉज क्रमिक मार्ग में तपस्या करते हैं यानी उपवास वगैरह, अठाई उपवास कीटाणा, तो पुण्य फल उसका रिजल्ट होता है, रिलेटिव पुण्य फल। तो शायद इससे बात कुछ चलती होगी, इसलिए फिर उसने दादा भगवान ने बताया होगा कि भाई रिलेटिव पुण्य આ કાળમાં કામની નથી, એ પુણ્ય કમાશો તો પણ એ રિલેટિવ ફળ માંગશે અને રિલેટિવ બધું લપસી જનારા જ બધા ફળ મળશે. તમને સારું બરાબર. 5 ઇન્દ્રિયના સુખ વાળું મળશે, પણ તમે પછી એમાં લપસશો કારણ કે એ ગમશે તમને. પિક્ચર આંખનું હોય તો પિક્ચર ગમે, જીભનું હોય તો ખાવા પીવાનું મળે, સારું મકાન મળે, એટલે પછી થાય કે આ સારું છે, આમાં જ રહેવા જેવું છે. પછી એમાં કોઈ ખલેલ આવે, ડિસ્ટર્બન્સ આવે, મકાન કઈ જરા બગડી ગયું, નકામું થયું, કઈ ખાવા મીઠાઈ સારી ના નીકળી, તો પાછા એ દ્વેષ કરી મૂકશે, આ ખરાબ છે, બેકાર છે. અને આ જે રિલેટિવ સુખ મળ્યું એટલે એ વૃત્તિ પછી ક્યાં જાય કે કેમ કરીને એ સુખ વધે અથવા કેમ કરીને એ સુખ ટકે, કે આ મારું જતું ના રહે, એમ ખ્યાલ આવે ને, મારું ભૌતિક સુખો, ઇન્દ્રિયના સુખો ઓછા ના થાય, એટલે એવી એની વૃત્તિ રહે. અને વૃત્તિ રહે એટલે એમાં જો થવાનું હોય કે નિમિત્ત કોક હોય તો એના માટે એને પછી દ્વેષ ઉભો થાય, જોઈ લઈશ, સમજી લઈશ, એટલે એ જે દ્વેષ ઉભો થશે એટલે બીજા પાપ બાંધશે, એમાં પાપ બાંધશે અને વૃત્તિઓ આખી ભૂતગલ પક્ષી જ રહેશે, આત્મ પક્ષી આવશે નહીં. એટલે એ અપેક્ષા એ કહી શકાય, ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. એ અપેક્ષા એ કે ભાઈ બહુ પુણ્ય આમની નહીં, કારણ કે એ વધારે ને વધારે ઇન્દ્રિય સુખ અને ભૂતગલમાં તન્મયાકાર કરાવે, કે એની ઈચ્છાઓ ધરાવે કે આ મળે તો સારું. પાપ હોય તો ભગવાનને યાદ કરશે અને ભગવાનની વાતોને યાદ કરશે, થોડુંક વૈરાગ્ય બી આવે સંસાર પ્રત્યે,
અને એમ થાય કે હવે બસ આત્મા જાણવો છે કે મોક્ષે જ જવું છે. એટલે એ બધું એને મોક્ષે લઈ જનારું, સંસારથી છોડાવનારું ભાગ છે કળિયુગમાં. અને કળિયુગમાં મોટા ભાગે સ્લીપ થનારા જ સંયોગોમાં, અધોગતિમાં લઈ જનારા. એટલે એ સંયોગોથી એ બચશે અને એ રીતે એને થોડો ફાયદો થશે. એટલે આ કાળમાં પુણ્ય ભેગી કરવા જેવી નથી, કારણ કે પાપાનું બંધિત પુણ્ય પછી પાપ જ બાંધશે ના રહ્યો. એટલે એ વ્યૂ પોઈન્ટ થી એમ કીધું હોય કે ભાઈ આ કાળમાં એની જરૂર નથી, રિલેટિવ પુણ્યની જરૂર. પુણ્યનું બંધિત પુણ્ય એ બીજું બી એક સાઉન્ડ ટ્રેકમાં થોડા વખત પહેલા આવેલું કે આ સમયે મન બધા બહેકી ગયા છે બધાના, એટલે બહુ ફાટી ગયા છે ને, અનકન્ટ્રોલ્ડ થઈ ગયા છે કે આ જોઈએ તે ભૌતિક વસ્તુમાં જ ફાટી ગયું હોય, ટીવી લેવા, મોબાઈલ લેવા, આ લાવ તે લાવો એમ. બરાબર. એટલે કે આટલું બધું હોય નહીં, આ કાળ આવ્યો છે. બાકી તો મને તો થોડું બેઝિક હોય એટલું જ હોય, પણ મને ભેગી નાખે એવા સંજોગો ઉભા થયા છે આ કાળમાં. એટલે એ મુશ્કેલી ઊભી થઈ છે. પહેલાના સમયમાં 30-50 વર્ષ પહેલા એટલું બધું હતું નહીં, એટલે મન કંટ્રોલમાં રહેતું હતું. હવે મન અનકન્ટ્રોલ થઈ ગયું છે. એટલે આ કાળની વિચિત્રતા છે. એટલે એમાં આપણે એટલે હિત અહિતની વાત નૈમિતિક રૂપે દાદા કોઈ મુમુક્ષ સાથે વાત કરી દે છે. एक्चुअली ये मेरे ख्याल से सॉरी આ બધી મુમુક્ષ સાથે જ વાત થયેલી છે, આપણા માટે કામ નથી. हाँ 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 बराबर, मैं वही बोलना चाहता था. આપણા માટે એક જ વસ્તુ કામની છે કે મહાત્મા તરીકે આપણે જે ડિસ્ચાર્જ પુણ્ય લઈને આવે છે એ પુણ્ય પોતાના શરીર કે સુખ માટે ઓછામાં ઓછું વપરાય, એટલે ભૌતિક માટે, અને એ મેક્સિમમ આત્મા પક્ષે વપરાય એવી આપણે જાગૃતિ રાખી. રાઈટ રાઈટ. એટલે મટીરિયલ કમ્ફર્ટ છે કે આપણે વધારે પડતા કપડામાં વાપરી નાખ્યા, ખાવા પીવામાં વાપરી નાખ્યા, પછી ટ્રાવેલિંગમાં જરૂર ના હોય તો ફ્લાઇટમાં જાઓ, ફર્સ્ટ ક્લાસમાં જાઓ, એવું બધામાં જે વાપરી નાખો તો એ પુણ્ય વપરાઈ જાય. તો પછી આત્મા પક્ષે આપણી પાસે લિમિટેડ રહે. એટલે એ એક જાગૃતિ રાખી શકાય કે રિલેટિવમાં પુણ્ય ઓછામાં ઓછી વપરાય અને તો વધુમાં વધુ આત્મા પક્ષે આપણને જોઈએ. કારણ કે એના માટે બી જોશે ને પુણ્ય. તમારે સત્સંગમાં જવું હોય તો તમને સત્સંગમાં જવાના સંયોગ મળવા જોઈએ, સાધનો મળવા જોઈએ. કોઈ પાસે સાધન હોય તો કોઈ કે ભાઈ ચાલો હું જાઉં છું, તમે મારી ગાડીમાં આવી જાઓ. એટલે પુણ્ય, હા, તમે જતા હો તો તમને રિઝર્વેશન ટ્રેન નું મળી જાય, દાખલા તરીકે બહારગામ જવાનું થાય, અથવા એટલે એ જે ફેવરેબલ સર્કમસ્ટન્સીસ જોઈએ સત્સંગમાં ગયા પછી સાંભળવી શકો એવી રીતે સંજોગ જોઈએ. તો મને તો કઈ સંભળાયું જ નહીં માઇકનું, તો મને બેવા ના મળ્યું, સાંભળવા ના મળ્યું, આ તો સાંભળ્યા પછી સમજવા ના મળ્યું. એટલે આ બધી જગ્યાએ પુણ્ય જરૂર છે. બરાબર. હા, એટલે મેક્સિમમ પુણ્ય આત્મા પક્ષે રિઝર્વ રાખવાની અને મિનિમમ રિલેટિવમાં વપરાય વાપરવાની, પણ મિનિમમ વપરાય એવું એક બાંધે બારે આપણી અંદર એક સમજ હોવી જોઈએ. એક નક્કી બી કરવાનું, અંદરથી એક નિશ્ચય કરવાનો, નક્કી કરવાનું, જે મારો પૂર્ણ જે છે એ સત્સંગ માટે, દાદાના કામ, 5 આજ્ઞા માટે બપડે એવી. હા, એ ભાવના રાખવાનું. દાદા ભગવાને પોતે એવું જ કર્યું હતું ને કે મારી બધી પુણ્ય મેં બહુ 5% જ વાપરી હશે, બાકી બધી 95% જગત કલ્યાણના યજ્ઞમાં જ વાપરેલી છે. એ કવિરાજનું એક પદ બી છે કે અમને તો આખો કપ ચા કે દૂધ મળતું હતું, પણ એમાંથી અમે ખાલી એક ઘૂંટડો જ પીધી છે. અમારી પુણ્ય આખો એમાંથી અમે એક ઘૂંટડો જ પીધો છે. બરાબર. એ વસ્તુ આપણે બધાને હેલ્પિંગ વસ્તુ છે. આ વસ્તુ બધાને ઉપયોગી વસ્તુ महात्मा थे। बराबर। दूसरा एक छोटा सा प्रश्न है जे आपने बार बार बोलता है ये शब्द खोटा है, ये शब्द मतलब राइट रॉन्ग में पढ़ा जाता है, शब्द वर्ड वाक्य जो भी हुए, तो दादा की एक जगह पे दादा ने एक बोला जे डिफिनेशन दिया, जे शब्दो आत्रामण टले ये साचा। हाँ, जे शब्दो आत्रामण टाले એ સાચા। હા, બરાબર છે, બરાબર. એ ટૂંકમાં આક્રમણ ટાળવી જ જોઈએ।
હું રાઈટ છું ને મારું કેમ સાંભળે નહીં ને એ ઘડી ઘડી એક ને એક વસ્તુ બોલે, તો પછી એ કામનું નહીં. અથડામણ ટાળે તો એ સાચું હોય. એ સાપેક્ષ વાત છે. રેફરન્સ हाँ हाँ માટે છે. राइट राइट राइट। नहीं हम तो पीछे पड़ जाते हैं ना, तुमने खोटा बोल दिया, ऐसा है तैसा है, तो हम्म, उसके रेफरेंस में मतलब जिसमें अपने को फाइल का संभव निकाल होता है वही शब्द अच्छा है, मतलब वही अपने काम का है, अपने के लिए, હા महात्मा के लिए। એ સત્ય માટે કહે છે. ઘણા લોકો સાચી વાતનું આગ્રહ રાખે, સત્યનું પૂંછડું પકડી રાખે જેને કહે ને, हाँ 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 અને સાચી વાત સામાન્ય ઠસાવી દે, ગળાની અંદર એ એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી એને પકડી જ રાખે. राइट એટલે राइट। હોય આ તો સત્યનો આગ્રહ હોય, મારી સાચી વસ્તુ સાંભળે કેમ નહીં એ. આ તો हम्म। સાચો હતા ભગવાન કે છે કે સત્યનો પણ આગ્રહ રાખવા જેવો નથી. એક કે વાર કઈ આગ્રહ માત્ર ખોટી વસ્તુ છે. बराबर। એટલે એ જ રેફરન્સમાં જ્યાં જે સત્યથી અથડામણ થતી હોય એ સત્ય કામનું નથી. જે નથી। સત્યથી ક્લેમ હોય, ક્લેશ ઉભો થતો હોય એ સત્ય કામનું નહીં. બરાબર। એટલે પછી પછી એટલે વાણીમાં પછી વાણીના સંદર્ભમાં દાદા કહ્યું કે વાણી કેવી હોવી જોઈએ, તો કે 4 ગુણ સહિત વાણી હોવી જોઈએ. સત્ય, હિત, પ્રીત, મિત અને સત્ય. ખાલી સત્ય વાણી ના હોવી જોઈએ કે સત્ય પૂછું ને, એ હિતકારી બી હોવી જોઈએ, સામાન્ય હિતમાં હોવી જોઈએ. એ વાણી તમે સાચા હો પણ સામાન્ય હિત ના કરે તો એ વાણી નકામી. એને બહુ બરાબર। સ્થૂળ ભગવાન આપે છે ને કે તમે તમારા છોકરો હોય તો એની માને એમ ના કે આ તો તમારા વાઈફ છે એમ કરીને, મારી માં છે એમ કેવું જોઈએ. ભલે સાચું છે, માને એમ ના કે મારા ફાધર ની પત્ની છે, બહુ રૂડ લાગે, માં છે એમ. એટલે સત્ય છે પણ એ પ્રિય નથી, સાંભળવાનું ગમે નહીં. એટલે વાણી હોવી જોઈએ, સત્ય તો હોય, હિતકારી હોવી જોઈએ, સામાન્ય હિત હોવું જોઈએ, સામાન્ય હિત ના થવું જોઈએ, અને મિત હોવી જોઈએ. મિત એટલે શોર્ટ હોવી જોઈએ, લાંબુ લાંબુ બોલ 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 ના કરવાનું હોય. આ તો જરૂર કરતા વધારે બોલ બોલ કરે એવું નહીં. બ્રીફ બરાબર। શોર્ટ. એટલે આ 4 ગુણ વાળી વાણી હોવી જોઈએ. એટલે એની અંદર આ સત્ય આવી જાય કે સત્યનો આગ્રહ બી કામનો નહીં. જો અથડામણ થતી હોય તો એ કઈ કામનું. અલ્ટિમેટલી શું છે, એક લોંગ ટર્મ બ્રોડ વિઝન થી વાત કરીએ તો આપણા મન વચન કયા, ખાલી વાણી નહીં, આપણું વિચાર અને આપણું વર્તન, એ બધું એક પાસિંગ ફેઝ છે. એક આપણા ફાઇલ નંબર કર્મનું પૂતળું છે. હવે કર્મનું પૂતળું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. હવે એ ડિસ્ચાર્જ થતી વખતે બાજુમાં કોઈને દજાડે નહીં, કોઈને દુઃખ ના આપે અને એક્ઝોસ્ટ થઈ જાય લાકડામાં, માટીમાં, તો એ કોઈને નુકસાન કર્યા જતું રહે. એ ડિઝાયર્ડ છે, આઈડિયલ છે, જેથી કરીને આપણે કોઈનો ક્લેમ બાકી ના રહે અને આપણું આગળ ને આગળ પ્રગતિ. એટલે દાદા કીધું અથડામણ ટાળોમાં તો બધું આખું કેવળ જ્ઞાન પૂરું થઈ જાય એવું છે. એક શબ્દ અથડામણ ટાળોમાં શું થાય છે કે તમે અથડામણ ટાળો છો એટલે તમે તમારા ક્રોધ ઉપર સંયમ આવી જાય, તમારા માન ઉપર સંયમ આવી જાય, તમારા લોભ ઉપર, બધી વસ્તુ પર સંયમ આવી જાય. હું તને આટલા પૈસા જ આપીશ, નહીં આપું, તમે અથડામણ ટાળો, તમારો લોભ તૂટે, આટલી કઈ બગાડ થતો હોય ત્યાં તમને સંયમ રહે. અનેક અનેક જગ્યાએ ચાર કશાયને ફ્રેક્ચર કરે છે. જો સાચી રીતે જ્ઞાનીના સમજ પ્રમાણે અથડામણ ટાળે, એના માટે પોતે જ એડજસ્ટમેન્ટ લેવું પડે અને એને પોતે તપ પણ બહુ આવે. પણ એની અંદર એ તપની અગ્નિમાં પાયામાં આપણે 4 કશાય ઘસાય છે અને એ જ કરવાનું છે. મોક્ષ માર્ગમાં ક્રમિક હોય કે અક્રમ હોય, જેમ જેમ 4 કશાય ઓગળતા જશે તેમ જ આપણા આત્મ જાગૃતિ વધશે. હું આત્મા છું એ જાગૃતિ, એ છૂટાપણું વધશે, એના સિવાય વધશે નહીં. એટલે થોડાક ટાઈમ તમે સત્સંગમાં જયા હો, શિબિરમાં જાઓ, કીર્તન ભક્તિમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ટેમ્પરરી થોડાક 1 કલાક 2 કલાક 1 દિવસ વધે,
પાછું કસાય તો પડ્યા જ છે એટલે એક પાછા ભભૂકી ઉઠશે કઈ પ્રસંગમાં તો પાછું આપણે એ પુરુષાર્થ તો બાકી રહેશે જ. એટલે બરાબર. કસાયનો પુરુષાર્થ ઇઝ ધ મેઇન થિંગ. પછી અથડામણ ટાળો ઇઝ વન ઓફ ધ લૌકિક વેઝ. દાદા ભગવાને નોન મહાત્મા માટે, આ તો મહાત્માને કામ લાગે, આ બહુ ઉપયોગી બ્રહ્મ વાક્ય છે. અથડામણ ટાળો વૈજસ્ટ એવરી એ ચારે ચાર વાક્ય સીધા મોક્ષે લઈ જવા છે ડાયરેક્ટ. ઓલાને ખબર ના પડે કે હું આત્મામાં મોક્ષ માર્ગમાં પ્રગતિ કરું. જ્ઞાન ના લીધું હતું અને અથડામણ માટે તો દાદા બહુ જ કીધું છે. હા, દાદા બહુ કીધું છે કે ખાલી આ એક વાક્ય પકડી લે, મન વચન કાયાથી અથડામણ ટાળી, તો વગર ગુરુએ અને વગર જ્ઞાને, ત્યારે કોઈ જ્ઞાન બી નહીં લીધું હોય ને તો 3 અવતારમાં તું મોક્ષે જાય છે એની હું ગેરંટી આપું? મોટી મોટી વાત. વિધાઉટ જ્ઞાન કે દાદા કે આજે મેં આત્મજ્ઞાન આપ્યું છે એ બી નહીં કરે, ગુરુ બી નહીં હોય, ખાલી તું આ વાક્યને સિન્સિયર રહીશ તો તું મોક્ષ જશે. કારણ કે ચારે ચાર કસાય છોલાઈ જાય છે એમાં. કસાય છોલાઈ જાય. આ એક સમજણથી છોલે છે. માર્ગમાં મારે ક્રોધ નથી કરવાનો, મારે લોભ નહીં કરવો, એમ કરતા પણાથી એક પરમાણુ કાઢે છે ક્રોધમાન મારો. અને અહીંયા એ અથડામણ ટાળવાના સમજ પકડી રાખે છે દ્રઢ નિશ્ચય કરીને, અને છોલાય છે, ઘસાય છે, કશાય ઘસાય છે. અને આપણે અક્રમમાં આપણે અકર્તા થયા, અક્રમમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા થયા. હું શુદ્ધાત્મા છું અને ફાઇલ નંબર 1 ને જોનારો જાણનારો થયો છું. એટલે એ ડિસ્ચાર્જમાં જયારે આવે ત્યારે આપણે જ્ઞાને કરીને જાગૃતિ રાખવાની છે અને ડિસ્ચાર્જને છૂટાડીને જોવાનું, આપણા માટે જોવાનો ભાગ છે. જ્યાં એમાં અહંકાર થઈ ગયા તો પછી ત્યાં પ્રતિક્રમણ તેને સાફ કરવાનો કશાયને સાફ કરવાનો. ક્રોધ થઈ ગયો માફી માંગવાની, લોભ થઈ ગયો તો જૂઠું બોલાઈ ગયું તો, એટલે એ રીતે આખું છે. પણ અલ્ટિમેટલી બોટમ લાઈન કશાયને ચોખ્ખા કરવાના છે. પ્રકૃતિ શુદ્ધ કરવી એટલે કશાય નાબૂદ કરો, બીજું કઈ. બરાબર. પછી બીજું બધું આવી જાય, એમાં મમતા આવી જાય, પોતાપણું આવી જાય, ક્ષમતા આવી જાય, બધું. એટલે વાત આપણી ચાલુ થઈ વાણીથી, પણ એ વાણીને લીધે સત્ય ને બધી જે વાત થઈ એ એવી રીતે એ આખું હેલ્પ કરે છે. બહુ સાયન્ટિફિક રીતે દાદા ભગવાનની જે મૂળ ભાવના હતી એ મોક્ષ માર્ગ, મારે સહેલો મોક્ષ માર્ગ જોઈએ છે. જે સંસારીઓ ત્યાગ કર્યા વગર મોક્ષે જાય, રસ્તે ચાલતા માણસને બી સમજાય અને સાદી ભાષામાં કળિયુગના માણસોને સમજાય એવું જોઈએ. એ જે એમની ભાવના હતી એનું પરિણામ એવું આવ્યું કે આવા એક તો ઇંગ્લિશના મૌલિક વર્ડ્સ નીકળ્યા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, ફાઇલ ને એડજસ્ટ એવરીવેર, અને આ બધા ભોગવતીની અથડામણ એટલા બધા ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન વ્યવહારમાં અમલ કરવાનું બી બહુ એકદમ સહેલું પડે. અને એ કશાયનો આખો કોન્સેપ્ટ 5મા આરામાં દૈનિક વ્યવહારમાં કેવી રીતના કરવું એ આપણું. સો ઇટ્સ વન્ડર, જબરજસ્ત એની ભાવના, એટલી બ્યુટીફુલ. બહુ સરસ. એટલે માટે એનો અર્થ આટલો એઝ અ પુણ્ય હેલ્પિંગ નથી તો આપણે ત્યાંથી કર્યું પણ એ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બીજો પ્રશ્ન ચંદાબેનનો હાથ હતો વચ્ચે ઉપર, એમનો પ્રશ્ન લઈ લઈએ. चंदा बेन अनम्यूट कर दो. जय सच्चिदानंद. मेरे को जस्ट शॉर्ट टाइम है, अभी नीचे अपॉइंटमेंट है, पर थोड़ी गाइडेंस लेने की, पर्सनल गाइडेंस की संभावी निकाल पे. अभी करंट सिचुएशन में ऐसा है कि हमारी बिल्डिंग रीडेवलप में जा रही है, तो जैसे कि होता है कि हम निकलना चाहें तो भी निकल नहीं सकते क्योंकि इतना बहुत सारी लगता है कि सेलिंग में. तो अभी जो चल रहा है ना, जो अवेयरनेस होती है साइन करने में, तो मैनी सीनियर सिटीजन को तकलीफ हो रही है कि कमेटी मेंबर हमको नहीं करने होते हैं. तो कुदरती दादा भगवान की प्रेरणा से पता नहीं रोज प्रार्थना सरेंडर भाव होता है कि दादा, तो कुछ आर्टिफिशियल इंटेलिजेंस जिनसे पॉइंट निकलती है और ग्रुप में शुरू कर मना पास ऑन करते हैं कि ये हेल्पिंग टिप्स है, कि ये हेल्पिंग ये है. तो कई सीनियर सिटीजन को
हेल्पफुल करती है, लेकिन ये भी लगता कि कहीं जो मैनेजिंग कमेटी या कुछ उनको हर्ट नहीं हो। दादा, मेरा तो लक्ष्य मोक्ष मार्ग है, तो मैं इसमें संभावी कैसे निकाल करूं। और एट द सेम टाइम सीनियर सिटीजन बोलते हैं कि हमको रोना भी आता है ये, तो लाइक कैसे ना हम कैसे अप्रोच करें। तो मेरे को ये है कि मैं संभावी निकाल कैसे करूं, और न चाहते भी ये पार्ट हो रहा है, यानी मेरा भले एक इंटेंशन भी मिनट, नहीं। मेरे को पहले ये समझने दो, आप बोल क्या रहे हो? सीनियर सिटीजन एक बाजू है, मेरे मैनेजिंग कमेटी एक बाजू है, रीडेवलपमेंट हो रहा है, तो उसमें हाँ, प्रॉब्लम क्या है? रीडेवलप में जो होते हैं ना, एग्रीमेंट करते हैं ना, एग्रीमेंट की अभी जा रहे हैं, तो हाँ बिल्डर हाँ, है ना, एग्रीमेंट, हाँ, तो सीनियर सिटीजन एग्रीमेंट नहीं कर रहे? नहीं नहीं, ये ना बिल्डर है ना एकदम पुश पुश फास्ट 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 करना चाहता है, क्योंकि उसको टाइम हाँ फ्रेम कंप्लीट करना होता है 3 साल से। तो अभी हाँ, मेंबर्स को तकलीफ है कि अभी तक हमने समझा नहीं, पढ़ा नहीं, इतनी जल्दी क्या है, थोड़ा समझने तो दो। तो ये हमको पॉइंट्स एक तो लीगली समझ में थे और 10 दिन दिया है, तो उस टाइम में अभी कोर्ट भी बंद है, तो वो कैसे वकीलों से अप्रोच करें। तो जो हेल्पिंग पॉइंट्स थी ना, कि डेवलपमेंट एग्रीमेंट में क्या अवेयरनेस होनी चाहिए, तो वो जस्ट कॉपी पेस्ट करके हम फॉरवर्ड करते हैं ग्रुप में कि ये अवेयरनेस होनी चाहिए, जो कि इसलिए नहीं मिलती है। फिर भी लिखते हैं कि सब इस लाइक इंफॉर्मेशन आप किसी लीगल एडवाइजर से लो। तो इट्स हेल्पिंग फॉर सीनियर सिटीजन जो डिसाइड नहीं कर पाते हैं, दे थैंक्स बोलते हैं। पर मेरे एट द सेम टाइम मेरे को लगता है हर चीज का नेगेटिव असर भी हो सकता है ना, तो मैं दादा से बोलती हूँ कि दादा, मैं मेरा नेगेटिव संभावित से असर यानी निकल, क्या? नेगेटिव असर मतलब यानी क्या? जो कमेटी मेंबर के लगता है कि ये बीच में जैसे उनको नहीं लगता ना कि ये क्यों लाइक सपोर्ट कर रही है, लाइक दे लाइक थिंक कि हमारे कुर्सी छीन तो नहीं जाएगी, हम कमेटी मेंबर है, समथिंग वेरी नेगेटिव यानी, और समथिंग आई डोंट नो, और कोई सपोर्ट भी है। तो मेरा लगता है कि दोनों में नहीं पढ़ना है, सिर्फ थोड़ा लिटिल एफर्ट, तो जब ऐसा तक वो साइन। डर लगता है तो फाइल नो संभव निकाल करके यू गिव इट टू द कमिटी फॉर देम टू पुट इट इन द व्हाट्सएप ग्रुप, और यू गिव इट टू द नो, सीनियर सिटीजन पर्सनल लेवल। नहीं नहीं, कमिटी मेंबर की वो एग्रीमेंट होती है बिल्डर, उसमें उनको कुछ देते हैं, और वो जो दो दिखता है डेवलपमेंट एग्रीमेंट में रिस्की है, रिस्की स्टेप्स है, क्योंकि आगे चलकर प्रॉब्लम आती है, वो मेरे को पिटफॉल्स दिखते हैं। फिर भी वो मैनेजिंग कमेटी पपेट होते हैं इस सिचुएशन में। तो इस सिचुएशन में और जो एक्सपर्ट हैं वो लीगल एडवाइजर लेते हैं, जो मिडिल पर्सन है सीनियर सिटीजन, वो एडवोकेट की सलाह लेना उनके लिए मुश्किल हो जाती है। तो कुछ हेल्पिंग टिप्स उनके लिए लगता है कि उनको फॉरवर्ड करते हैं। तो वो दादा से बोलते हैं कि कौन दादा, मेरा फॉरवर्ड इसमें करता मेरा है? कौन फॉरवर्ड करता है? कौन फॉरवर्ड करता है? फाइल नंबर 1, हाँ, फिर? फाइल नंबर 1 टू हेल्प यानी सीनियर सिटीजन की हाँ, तो फिर विदाउट करो ना, यानी, उसमें डरने की क्या बात है? यू आर डूइंग समथिंग राइट ना, या तो फिर पर मेरे डरने को की लगता क्या है मेरा बात? मोक्ष नहीं, मेरा मोक्ष मार्ग नहीं हो, क्योंकि मैं कभी कर्मों में पड़ी नहीं, और मेरा ये कर्मों अरे में क्या लाइक बकवास है यार, अरे व्हाट बकवास इज ऑल दिस, इतना सब सत्संग सुनने के बाद यू आर टॉकिंग लाइक दिस। इसमें कहाँ ओके। मोक्ष को क्या लगता है पड़ता है? इसमें सिंपल है, यू आर डूइंग समथिंग टू हेल्प सीनियर सिटीजन अंडरस्टैंड द डेवलपमेंट एग्रीमेंट, अंडरस्टैंड द पिटफॉल। तो भाई दादा, ये या सबका कल्याण हो, सबको अच्छे हेल्प हो, ऐसा भाव करके वो दे देने का, उसमें क्या है? नो वन विल फील ओके बैड, खाली भाव करके रख दो। और ये ओके और कोई भी कमेटी मेंबर्स का दुख ना हो, ऐसे भाव करके दो, देख दो, देन सी व्हाट हैपन। हाँ हाँ, ये इसमें यही भाव था। भाग क्यों रहे हो? मोक्ष कहाँ और एक जाने था ना कि वाला है उसमें? ये ये तो था ना ठीक कि है, किसी का एडवर्स रिएक्शन आएगा, वो ऐसा क्यों करते हो, तो बोलने का मैं हेल्प करने के लिए करती हूँ, इसमें कुछ गलत है तो बोलो। हाँ हाँ हाँ, नहीं उसमें बीच बीच में ना वो दादा भगवान की जो नवकल्म या प्रतिक्रमण ना, तो थोड़ी ये ना जो जिसमें गुरु को मानता है, जैसे राधा स्वामी या कोई भी ना, दादा भगवान हटा के वो डाल के वो भी बीच में बैठती हूँ, जैसे दादा भगवान का बीज भी पड़े, तो रिजल्ट तो पॉजिटिव आ रहा है। फिर भी लगा कि आप पुत्र से पूछना जरूरी है, क्योंकि अब दादा भगवान बोलते हैं ना ग्रुप में रहो, तो एक मन को तसल्ली होती है कि ब्लेसिंग दादा की है, यानी ऐसे इसके हिसाब से पूछा है यानी। या इज एनीवे, इट आपको ओके? समाज क्या? मतलब ये नहीं, क्या जो व्हाट इज जो जो व्हाट इज मैसेज द तो हेल्पिंग हो क्वेश्चन? क्या? कि वो तो इज बोल दिया डेवलपमेंट का, तो आपको बोल दिया, दैट इज फाइन, वो तो जवाब दे दिया ना मैंने।
हाँ बस दैट्स ऑल। ओके थैंक यू। नीचे वैसे भी सीनियर को हेल्प करना है। थैंक यू फॉर योर नाइस कोऑपरेशन और उसको अश्योरेंस। थैंक यू हाँ दैट्स ऑल। जय थैंक यू। જય સચિદાનંદ ચંદાબેન આગેકા પ્રશ્ન અમીબેન આગળનો પ્રશ્ન એમનો છે અનમ્યુટ કરજો ને જય સચ્ચિદાનંદ પૂર્ણનંદજી. હા જય શ્રી પૂર્ણનંદજી, આપણે પુણ્ય જે હમણાં વાત થઈ ને સુધીરભાઈ સાથેની, તો એમાં એવું થાય કે રિપેમેન્ટની જે દાદાએ વાત કરી છે, તો શું જેટલું પણ શું 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 પૂતગલથી જેટલું પણ સુખ લેવાશે, જે પણ હા બધું વિનાશી વસ્તુમાંથી જે સુખ લઈએ છે, તો એનું રિપેમેન્ટ આવશે. બધું રિપેમેન્ટ ચૂકવવું પડશે એમ. તો આપણે મહાત્માઓ માટે રિપેમેન્ટ કયા લેવલનું હોય? એ તો જે એ મહાત્મા હોય કે નોન મહાત્મા હોય, એ તો બધા માટે કોમન જ વસ્તુ છે, અચ્છા. કોમન જ છે. બહુ આંખમાંથી સુખ લીધું હોય તો આંખની તકલીફ ઊભી થાય, બહુ કાનમાંથી સુખ લીધું હોય, બહુ સ્વાદમાંથી સુખ લીધું હોય, બહુ માનમાંથી સુખ લીધું હોય, જે બી પ્રકારનું સુખ લીધું હોય એનું ઓપોઝિટ આવે. માનમાંથી સુખ લીધું તો અપમાન રૂપે આવે, આંખમાંથી સુખ લીધું તો આંખનો પ્રોબ્લેમ થાય. કોઈનું સાંભળતા જ ન હોય, દાદા ભગવાનનું પર્સનલ એક્ઝામ્પલ છે, લોકો સાચી સલાહ આપે કોઈને સાંભળે જ નહીં, પોતાનું જ ધાર્યું કર્યા કરે તો એને કાનમાં બેરાસ આવે. એટલે એવું બધા આ તો કુદરતના નિયમો છે, એક્શન નું રિએક્શન આવે. બહુ ગળ્યું ખાખા કરે તો પછી ગળ્યું ખાવાનું ના આવે, બંધ કરે તો હમણાં નહીં ખાતા. પછી કોઈ બી હોય, ગળ્યું હોય, ખાટું હોય, તીખું હોય, કોઈ બી વસ્તુ એક્સેસ લીધી હોય, લોન લીધું હોય એટલે સુખ રૂપે લોન લીધું હોય, ખાવાથી લોન નથી લેતી. એમાં બહુ મજા આવી ગઈ, આ બહુ મસ્ત છે, આ ફરી કરવા જેવું છે. એટલે ભૌગોલિક પછી 5 ઇન્દ્રિયોના સુખ હોય, લક્ષ્મીનું સુખ હોય, માનનું સુખ હોય, એટલે એમાંથી જે સુખ લીધું હોય તો પછી એનું ઓપોઝિટ ભોગવટો આવીને એ લોનનું રિપેમેન્ટ થઈ. ચહેરો મોઢા અરીસામાં જોઈને પૂછતા હું કેવો સ્માર્ટ દેખાઉં છું, સરસ દેખાઉં છું, અને પછી ઉંમર થાય, પછી ચહેરામાં ફેરફાર થાય, પછી પોતાનો ચહેરો જોઈને અરે હું આવું દેખાઉં છું. બીજા કોઈને ફરક ના પડતો, પોતાને જ દુઃખ થાય પોતાનો ચહેરો જોઈને. પોતે જ પોતાનો ચહેરો જોઈને તો પોતે જ પોતાનો ચહેરો જોઈને દુઃખી કે વાળ સફેદ થઈ ગયા, કરસલી પડી ગઈ, આ થઈ ગયું, તે થઈ ગયું, વોટ એવર. એટલે આવી રીતે લોન બહુ એસી માંથી સુખ લીધું હોય, આ મજા આવી ગઈ, આપણે એસી જોઈએ, અરે મજા આવી ગઈ શું. તો પછી એવી જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય બસમાં કે ટ્રેનમાં કે કારમાં, અને બપોરે ટ્રાવેલિંગ કરતો હોય અને ક્યાંક ફાટક આવી જાય અને 2 કલાક માટે ત્યાં 1 કલાક માટે એકદમ તડકામાં એસી બી ના ચાલે, એવી રીતનો રહેવાનો સંયોગ આવે તો આપણને અરે ગરમી હાય હાય હાય. એટલે જે ઠંડકમાં ઊભું કરીને સુખ લીધું તો એ હાય હાય કરીને નીકળી. આપણે પોતાની લાઈફ જતી રહે ને ગરમી એવું બધું એમ. એટલે એવી રીતે લોનના રિપેમેન્ટ બધા થાય. જ્યાંથી સુખ લીધું એ ત્યાંથી થાય, ખાવામાં પીવા. એટલે સ્પર્શ ઇન્દ્રિયનું સુખ થયું, આ ચક્ષુ ઇન્દ્રિયનું, સ્વાદ ઇન્દ્રિયનું, જેનું બી પૈસા વાપર ના કર્યો હોય, બહુ ચિંગુસાઈ કરી હોય, લોભ કર્યો હોય તો પછી એ પૈસા જતા રહે, કાં તો પોતાને વાપરવા ના મળે, કાં તો પૈસા જતા રહે. પોતે કાં તો જતો રહે, મળી જાય, કાં તો પૈસા જતા રહે. લોભિયાને ધુતારા છેતરે. એ છે. આમ તો ભૌગોલિક સુખ માટે જ દાદા લોન અને રિપેમેન્ટ કીધું. માનમાં બી હોય કઈ છું, મારા વગર તો કઈ ચાલે જ નહીં, હું આમ તેમ છું. પછી એવું આવે કે એને પૂછ્યા કર્યા વગર લોકો કરે તો એ બધું ને બહુ કરડે, ખાલી મારી વેલ્યુ જ નથી રહી. માન માંથી સુખ લીધું હોય તો એવી રીતે માન ન મળે અથવા અપમાન થાય, એવી રીતે રિપેમેન્ટ આવે. એટલે દાદાએ આપણને આમાંથી એવી રીતે બહાર કાઢ્યા છે કે તમે એમ કહી દો કે નોય આમાં સુખ, નોય મારું, અને આ વિનાશી સુખ મારું નહીં, અને આમાં હું અનંત સુખનો ધામ છું. એની સામે આપણે આ બધું ઉલટી ચાવી ભરવાની. એટલે આપણે આ રીતે ચેતી જઈએ છીએ, એવું કેવા માંગે છે ને દાદા? નહીં, આપણે ચેતવાની રીત જુદી છે. દાદાએ ચેતવાનું કેવી રીતે કીધું આ તો તમારી સમજ તમે કીધું.
અચ્છા. સત્સંગમાં હા, ના એટલે ઘણી વાર એવું કે આ તો આમાં સુખ લેવા જેવું નથી, નોય મારું, એમ કહી અમે એ દઈએ છે વાક્ય અમુક આજે જગ્યાએ. બોલ્યા નહીં. આપણા મહાત્માઓ સત્સંગ સાંભળીને પીએચડી કરી દીધું છે, એટલે કે આજે સુખ લેવા વાંધો શું છે? તો ફાઇલ નંબર 1 લે છે ને હું તો જોઉં જ છું ને. હા, ના તમે ઈ તો, હા, તમે બોલ્યા નહીં, ના, હા, સારું થયું ના બોલ્યું. ના ઈ તો નથી આવતું. એમાં ખબર પડે છે કે આ પોલ મારવા વાળું વાક્ય છે. આપણે ચેતવાનું એટલું જ છે કે હમ, એવા સુખદાયી પદ્ધતિક સુખવાળા સંજોગ આવે અને ગમતું થાય તો ખાલી ફાઇલ નંબર ને કહેવાનું, બસ તને અનુકૂળ વાળું છે પણ તું લોન ના લઈશ, તું ભોગવી લે પણ આહા ના કરીશ. બસ એટલું જ ચેતવાનું છે. એટલે કઈ ધક્કો નથી મારી દેવાનો. હા, શિયાળાનો ટાઈમ હોય ને, શિયાળામાં ઠંડીમાં નાહવાનું હોય સવારે, એટલે ગરમ પાણી હમ, હોય. નાહ્યા પછી થોડું હજી ગરમ પાણી રેડે, જરા મજા આવે. એટલે કહેવાનું કે જો તું લોન ના લઈશ, તો નાવું હોય તો નાઈ લે, ગરમ પાણી રે, તું લોન ના લઈશ, તને સારું લાગે છે તો that's all. હા, એ ઇન્ટેન્શન સેટિંગ થ્રુ આપણે જાગૃત રાખી દે એટલે ક્રિયા તો બધી જ થશે, પણ આહા ફેક્ટર ના આવે. એટલે રિચાર્જ બી પૂરું થાય, આહા લોન બી ના લેવાય, એને નોર્માલિટીમાં આવી જાવ. હા, એવી રીતે નોર્માલિટીમાં લાવવાનું છે. અનંત સુખનું ધામ તો બીજા ટાઈમે બોલવાનું છે. જ્યારે આપણે ઓકે. હતાશ થઈ, દુઃખી થઈ ગયા હોય, કઈ આ મજા નથી આવતી, તો ત્યારે એમ અચ્છા, બોલવાનું હોય કે હું સુખનો ધામ છું, અનંત સુખનો ધામ. બહારથી સુખ જે ના આમ આવતું હોય ત્યારે અંદર મનના લેવલે દુઃખ આવ્યું હોય, દુઃખ એવું ત્યારે. ત્યારે એટલે આમ લાગે ને યાર હવે જીવનમાં કોઈ જમ નહીં રહે, બધું ક્યાં કઈ સેટ નથી થતું, દુઃખ ને દુઃખ લાગતું હોય, ત્યારે કહેવાય દુઃખ છે, હું અનંત સુખનો ધામ છું. ત્યારે એનું ઓપોઝિટ બોલવાનું, દુઃખ છે પણ એ ફાઇલ ઓકે. નંબર 1 છે, એ મારું નથી, હું તો અનંત સુખનો ધામ છું એમ કે પોતે એ આત્માના ગુણની ભજના કરવાની છે. opposite. બહુ થાક લાગ્યો હોય ત્યારે કહેવાનો હું અનંત શક્તિ વાળો. એટલે એ વસ્તુ અલગ સમયમાં કરવાની છે, એ ચાવી. અને આ લોન નું રિપેમેન્ટ વખતે જાગૃતિ રાખવાની છે. એવી રીતે બરાબર. અને હજી એક પૂછું આશિષભાઈ, છે કોઈ બીજું? પૂછો, વાંધો નહીં, કઈ નહીં. હા, આપણે દાદા કહે છે ને કે કોઈનો ક્લેમ ના રહેવું જોઈએ પૂરેનાની. તો ક્લેમ નું થોડું મને ડેફિનેશન સમજાવો ને. ક્લેમ કયા પ્રકારનું દાદા કહેવા માંગે છે? ક્લેમ એટલે આપણે કોઈને દુઃખ આપ્યું હોય તો એને યાદ રહી ગયું હોય કે તે મને આ દુઃખ આપ્યું છે. હા, જેમ આપણે કોઈ પાસે ઉધાર પૈસા લીધા હોય તો એનો ક્લેમ બાકી રહે ને, કે તારે પૈસા આપ્યા, એવું કોઈનો એક ક્લેમ ના રહેવો જોઈએ. એટલે એ આપણને મોક્ષે ના જવા દે એવું દાદા કીધું છે. અને એવું હા, પણ પૂછું છું કે હા, કે કોઈ સાથે આપણો વ્યવહાર બહુ પહેલા કઈ બગડી ગયો હોય, ખરાબ થઈ ગયો હોય, પણ હવે કશું આપણે એમના માટે કઈ ના હોય અને એમની સાથે હવે સારો વ્યવહાર આપણે ખવડાવીએ, સાથે રહીએ બધું, તો એ જે પેલાનો ક્લેમ છે એ જોવાઈ ગયું કેવાય કે એ that એક depends હવે, પ્રકારનું that આપણું? depends. એ તો અચ્છા. હવે એ તો વ્યવહાર ઉપરથી ખબર પડે કે વાતચીત ઉપરથી પૂછી કરીને ખબર પડે કે ભાઈ એ વસ્તુને દુઃખ છે કે નહીં. પેલાનો જે વ્યક્તિ એને જે દુઃખ થયું હતું અને આપણો વ્યવહાર એવો હતો, પણ હવે આપણે વ્યવહાર સુધાર્યો, પણ એ જે પેલાનો ડંક એનો ગયો છે કે નહીં, એ તો આપણે કાં તો ડાયરેક્ટ પૂછાય, કાં તો બીજા કોઈને પૂછીને પૂછાવાય કે ભાઈ આ વસ્તુ એના મનમાં છે કે નહીં. તો આપણને ખબર પડે એના વ્યવહાર ઉપર. હા, એ તો ખબર પડે. હા, એટલે એમનો પણ વ્યવહાર સારું હોય તો ઓલું જે પહેલાનો હોય એ આપણે પ્રતિક્રમણ તો કદાચ ચૂકાઈ બી ગયા હોય. હા, ખસી બી ગયું હોય, ના બી ગયું હોય, એવું બની શકે. કારણ કે વ્યવહાર સારો બધા ઉપલબ્ધ રાખે છે, પણ અંદર ઘાટમાં અંદર નોંધ પડી ગઈ. હા, પણ ઓન એન એટલે એવરેજ એવા સૂક્ષ્મ. ઓને એટલું બહુ ભાર રાખવાનું કારણ નથી. ઓન એન એવરેજ એનો વ્યવહાર થોડોક સામાન્ય જરાક જુએ ને એટલે સમજી જવાનું કે બાંધે બારે નીકળી ગયું. પછી એની અંદર એક ગાંઠ બાંધી રાખે તો એ આપણો હિસાબ છે. એ આપણો એક ક્લેમ ના કહેવાય. અચ્છા. ક્લેમ વસ્તુ આખી જુદી છે. એ તમારા માટે દ્વેષ છે, કદાચ તમારા માટે ઈર્ષા હોય, તમે આગળ નીકળી ગયા હોય પાછળ રહી ગયા હોય, તો એ એનો પ્રોબ્લેમ.
એને ક્લેમ ના કહેવાય. બરાબર. હમ ક્લેમ એટલે પેન્ડિંગ હમ એટલે જ પછી દાદાએ પછી બધા ચેકની ફાઇલોનું પ્રતિક્રમણ કરવાનું શીખવાડ્યું છે ને આપણને. હા એટલે હા અતિક્રમણ કોઈ પણ ઓલું જે જનરલ પ્રતિક્રમણ છે ને, આ બહુ ગદભાવમાં રાગ દ્વેષ વિશે કસાય થાય દોષોને સમામાં, એટલે એ એના હમ માટે જ છે. એ જાણતા જાણતા આ ભાવ કે આગલા ભાવનું બધું સેટલ થઈ જાય. હમ એટલે એવી રીતે હમ. ક્લેમ તો આપણને ખબર પડી જાય. હા પડી જાય તો હા, પણ હવે એમ થાય કે જે પહેલાના, હમણાં તો આપણી સાથે સારો વ્યવહાર છે, પણ ત્યારને જે આપણે એમને, આપણા થકી એમને દુઃખ પહોંચી ગયું હોય તો ઈ એવું આપણને અત્યારે તો લાગતું આપણે હોય, સાથે સારું. એવું હા આપણને લાગતું હોય કે ભૂતકાળમાં મેં આટલું આટલું દુઃખ આપ્યું છે, તો આપણે હા પ્રતિક્રમણ કરી કરી લેવાનું, બરાબર છે. આપણે પ્રતિક્રમણ કરી લેવાનું, એટલે ક્લેમ કોઈ રહે નહીં. હમ કરેક્ટ. અથવા this helps two ways. એક તો ક્લેમ ના રહે, અથવા અથવા આપણે એનું રિએક્શન તું કઈ ભોગવટો ના આવે. હા બહુ પહેલા કોઈની મજાક કરી હોય, ઉડાવી હોય, પછી ભૂલી ગયા હોય તમે, પછી બધું સારું થયું હોય, પણ એ જે એને દુઃખ પડ્યું ત્યારે એટલું દુઃખ પાછું હમ આપણને આવશે, પણ પ્રતિક્રમણ કરો તો આવે નહીં. હમ એટલે જ્યાં જ્યાં આપણને યાદ આવે અને આપણને ખટકો રહેતો હોય તો આપણે જોઈ તો જોઈ લેવાનું. રાઈટ. હા એટલે જે ક્લેમ દાદાએ કીધું છે એ બીજી વસ્તુ છે કે જેની સાથે અબોલા હોય તો ત્યાં તમે એને જેમ તેમ કરીને ત્યાં પેચઅપ કરી નાખો કે એના સાથેનો વ્યવહાર સંભાળી લો, એવું ને? એ તો ખરું, દર વખતે થાય બી નહીં, એટલે 80-90% તો થઈ જ જાય, પણ હા આપણા બધા પ્રતિકાર પછી ના થાય તો આપણે એની સાથે અભેદતા હોય એ ભાવના કરીને છોડી દેવાનું. છોડી દેવાનું આફ્ટર ઓલ એફર્ટ્સ. અને એટલે આપણે બારણું ખુલ્લું રાખીએ, એ વાત કરવા તૈયાર હોય તો આપણે રેડી છે, એ અબોલા તોડવા તૈયાર હોય તો રેડી છે. રાઈટ. એટલે એ રીતે અબોલા થોડીક જુદી, એમ જુદી જવાય તમને. દાદા ભગવાનના પર્સનલ લાઈફમાંથી બી એવું થયેલું છે, જેમ ઓલો 500 રૂપિયાનો એક્ઝામ્પલ તો બધાને ક્લાસિકલ ખબર જ છે. દાદાએ 500 રૂપિયા લોન આપેલી, 1-2 વર્ષ રાહ જોઈ, પછી ભેગો થયો, દાદાએ ખાલી સામાન્ય ભાવે પૂછ્યું કે રાનો પૂરતો હોય તો આપજે પાછું. તો એને સામેથી કીધું કે ના, 500 રૂપિયા તમે મને નથી આપ્યા, મેં તમને આપ્યા છે, એવું દાદા ભગવાન ઊંધો ક્લેમ કર્યો. એટલે દાદા જોઈ લે, એટલે એ ઊંધો ક્લેમ કર્યો, એટલે પછી દાદાએ એને સામેથી બીજા 500 રૂપિયા આપીને એનો ક્લેમ કાઢી દીધો કે હવે બધું ના તમારે કઈ. એટલે સમથિંગ લાઈક ધેટ. હા, અમેરિકામાં બી કઈક નતું થયું, દાદાનો ફોલ્ટ હોય, એના માઇન્ડમાં રહી ગયું, દાદાએ આમ કહ્યું, દાદાને પછીથી ખબર પડી. સ્ટોરી લાંબી છે પણ હું શોર્ટમાં કહું છું. એટલે દાદાએ એનો ક્લેમ, એટલે હતું કેવું કે દાદા તબિયત જરાક સારી નથી, લાસ્ટ 87માં કે ક્યારેક ગયા હતા ત્યારે, એટલે થોડી વાર બહાર બેઠા હશે સાથે, પછી કે હવે આરામ કરો દાદા, એટલે દાદા અંદર, અને અંદર ગયા આરામ કરવા, એટલે પછી મહાત્મા આવ્યા છે ને હસબન્ડ ને લઈને, જે નોર્મલી બહુ માને નહીં, પણ એને ઈચ્છા હોય કે દાદા કામ, એટલે બહુ અટાવી પટાવીને બહુ પરાણે લે, નોર્મલી થોડો આમ હોય જરાક ના હોય. અને પછી એને ખબર પડી કે દાદા તો જતા રહ્યા, એટલે મહાત્માએ કીધું હવે દાદા બહુ ઓલા છે, એટલે હવે નહીં આવી શકે, મળી શકે. એટલે એ બેન દુઃખ થયું, અને એના હસબન્ડ ને વધારે થયું, જો તારા દાદા તું મને કહેતી હતી ને આમ ને તેમ, બોલ્યા નહીં પણ કઈ જે બી થયું હશે એના માઇન્ડમાં, એટલે તો એ જતા રહ્યા પાછા. પછી થોડાક સમય પછી દાદા જયારે પાછા ઉભા થયા હશે, એને મળી હશે કે દાદા આવ્યા હતા એમના મિસ્ટરને લઈને, પણ આવું આવું થયું. એટલે દાદાએ પછી જે રીતે એને જોયું હશે, સમજ્યું હશે, એટલે પછી તરત ફોન કરાવ્યો, બેન તું તારા હસબન્ડ ને કાલે પાછું ગમે તેમ કરી નાખ. એને કીધું દાદા હવે તો એ ના આવે, કારણ કે એને તો દુઃખ થયું છે, એને બહુ મુશ્કેલીથી આવ્યા હતા. દાદા પાછું એને કીધું કે તું ટ્રાય કરને, ગમે તેમ કરીને તું એને લાવ, કે દાદા બોલાવે છે કે ગમે તેમ એક વાર તું લાવ.
એટલે મુશ્કેલીથી અટાવી પટાવીને નેક્સ્ટ ડે એને લાવે છે. પછી દાદા ભગવાન એકદમ લઘુ થઈને કે છે અમે માફી માંગીએ છીએ, તમને અમારાથી ખોટું લાગી ગયું છે. તેના હસબન્ડ ને વાત કરે છે તો એ કહે છે ના 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 મને કાંઈ વાંધો નથી, એ તો એમ. તો દાદા કહે છે ના ના તમે અમને માફ કરો. તો કે દાદા માફ શું કરવાનું, મેં તો માફ કરી દીધા. તો કે ના એમ નહીં, એમ તમે તમારો મારા માથા પર મૂકીને કહો કે દાદા મેં તમને માફ. ઓહો. એટલે એટલા નીચે લેવલે જાય છે, એટલા બધા દાદા લઘુ વધે છે. હવે આમાં દાદાનો કોઈ ફોલ્ટ નથી. દાદા સામાન્ય ભાવે મહાત્મા અંદર તરાંગ જાય છે. અંદર જયારે જાય છે ત્યારે બહાર શું બન્યું દાદાને કઈ ખબર નથી. કોઈ ઇન્ફોર્મ નથી કરેલું. બેન હસબન્ડ લઈને આવ્યા છે દાદા મળવું. મહાત્માએ તો બહાર બતાવી દીધા ને બહાર એને રવાના કરી દીધું. દાદા વોઝ નોટ ઇવન અવેર ઓફ ધ હોલ એપિસોડ. એને ખબર નથી, એની પાછળ આખું બની જાય છે. તેમ છતાં એના મનમાં દુઃખ થયું હોય ને તો એ દુઃખ ને ક્લેમ ને કાઢવા માટે દાદા એટલા બધા લઘુ જાય છે કે એના હૃદયમાંથી બી આખું ક્લેમ નીકળી જાય. બુદ્ધિના લેવલ કે વ્યવહારથી કે ના કઈ નહીં દાદા માફ કરી દે. ના, એટલે કેટલા જ્ઞાની પુરુષ, એનો કોઈ ફોલ્ટ નથી, છતાં એ કેટલા લઘુ થઈ અને એની માફી માંગી અને એના ક્લેમ કાઢી નાખે છે. કહેવાય ક્લેમ કાઢી નાખે કે હવે કેટલું મોટું. કારણ કે હવે દાદાને તો ખબર જ હતી કે હવે છેલ્લું છે, હવે પાછું કઈ આયુષ્ય કર્મ પૂરું થવા આવ્યું છે. એ વોઝ નોઈંગ ઓફ ધીસ. બધા લઘુ થાય છે અને 101% એના હૃદયમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી, બધામાંથી કાઢી નાખે. એને કહેવાય. કેટલું મોટું ઉદાહરણ આપ્યું તમે ક્લેમ માટેનું. એટલે કોઈને ક્લેમ ના રહે તો બહુ મોટી. એટલે મનમાં, બુદ્ધિમાં કે હૃદયમાં કશે દાગ ના રહેવો જોઈએ આપણા માટે. હા, એ તો બિચારો વિનય કરી છોડી દે. એ ક્યાં દાદા સાથે કઈ તો હજી ગયું નથી. દાદાને તો બધું દેખાય ને પાછું. એ દાદા કીધું ના ના તમે હાથ મારા માથા પર મૂકીને મને રિયલી આખું એકદમ ઇરેઝ કરી દીધું. આ તો એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે. આપણે કઈ એવું કરવાનું ના હોય કોઈ બી નહીં, પણ એનો મર્મ કહેવા માંગુ છું કે જેમ 500 આપણે પણ આમાં બે વ્યૂ પોઈન્ટ છે. દાદાએ ક્યાં કોકને પ્રોમિસ કર્યું હોય પછી જઈ ના શકતા તો દાદા યાદ રાખીને પછી જઈ આવે. એટલે બધું એટલે બધું અનેક રીતે બધું કરેલું છે. અમને પણ વ્યવહારમાં બધું દેખાય ઘણી વાર. કોઈને એકદમ ફટ કરીને ના પાડી દીધી હોય, ના નથી આવું કે નહીં જોવે એમ, તો કઈ પણ પ્રકારે એમને આપણા થકી આપણા સ્પંદન એમને પહોંચી જાય દુઃખ તરીકે. તો એ હવે ખ્યાલ આવે છે કે કઈ પણ પ્રકારે આવી રીતે પહોંચી શકે છે કોઈને પણ. એટલે દાદા ભગવાન પણ એક ગ્લોબલ ભાવના કરાવે છે કે પ્રાર્થના વચન ગાય દિયા જગન જીવને ના હો. પછી 9 કર્મ બોલીએ છે. એટલે આપણી ભાવના પ્રોજેક્ટ કરીએ છીએ કે કોઈનું મન વચન ગાય ના હો, અને એનું ડિટેલિંગ પછી 9 કલમમાં છે કે હમ ના દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય. એટલે એ આપણને જાગૃત કરે કે કદાચ આવું ડિસ્ચાર્જ નવું થઈ જાય તો આપણે કાઉન્ટર મેજર્સ કરી શકીએ, કઈ રીતે એને નિવારણ થઈ શકે. સારી રીતે કાં તો પ્રતિક્રમણ કરી કે ને કઈ બોલાઈ જાય કે આપણે જવાનું હોય ને મનાઈ દેવાનું, કહેવાનું ભાઈ સાહેબ મારું મગજ થોડું ગયેલું છે, અમુક વાર મને ખબર નથી હોતી હું શું બોલું છું, મારી દેશે બોલવા થઈ ગયું કરજો ને. આપણે સારું કરીને આપણે નીચે નમીને નીચા થઈને પણ એને નીચા નમીને નહીં પણ નીચા નાના એને હટાવવાનું. એટલે ઉપાય બધા, પણ કયો ઉપાય ક્યાં વાપરવાનો એ વિવેક રાખીને વાપરવાનો. વિવેક રાખીને. બરાબર છે. આ તો એક્ઝામ્પલ્સ વાતને સમજવા માટે કે સમજવા માટે માટે પણ કયો ઉપાય ક્યાં વાપરવાનો વિવેકથી કરો. કરેક્ટ. સંજોગ બધા જુદા હોય, વ્યક્તિનો બધું જુદું હોય, જુદું જુદું હોય. કરેક્ટ.
સરસ. જય સચ્ચિદાનંદ ફૂલીનંદજી. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ આશિષભાઈ. જય સચ્ચિદાનંદ અમીબેન. પ્રશ્ન રાજુભાઈનો છે. અનમ્યુટ કરજો રાજુભાઈ. હેલો હેલો, જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. હવે આમાં જે હમણાં જે વાત થઈ અમીબેન જોડે, તો એ બાજુ કે આપણે ઘરમાં સામેનાની સમજણે એની નવી નવી બધી એક્સપેક્ટેશનો ઊભી કર્યા એની સમજણે, અને કે તમે આનો આ ઉકેલ લાવો, આમ ઉકેલ લાવો, આમ બધું કરો. હવે એ આપણાથી કોઈ પોસિબલ હોય નહીં, કારણ કે એની સમજણે એની રીતના ચલાવવા માંગતા હોય કે આ રીતે ઉકેલ લાવો, આમ લાવો, તે કરો. હવે દાદાના જ્ઞાન પ્રમાણે ને બધું આખું ઓપોઝિટ થતું હોય, તો આમાં રિલેટિવની આજ્ઞામાં આમ આપણને ગૂંચવાડો છે કે આનો ઉકેલ મારે લાવવો કઈ રીતે, શું કરવા જાઉં. જો કરવા જાઉં તો એની સમજણ પ્રમાણે થાય નહીં, તો એવી આમ દુવિધામાં રહીએ આપણે. દાખલા તરીકે હવે દાખલો આપો. હાલો, હવે હા, બોલો. અત્યારે શું છે, અત્યારે મારો એક મોટો છોકરો અમદાવાદ શિફ્ટ થવા માંગે. હવે ત્યાં એની ક્યાંથી પાસે કોઈ કામ, અમદાવાદ, હું સુરત રહું છું, ક્યાંથી સુરતથી, સુરત થી અમદાવાદ શિફ્ટ થવા માંગે છો? બરાબર. એને 2 છોકરા છે. અત્યારે એની પાસે કોઈ કામકાજ છે નહીં. એટલે નોકરી હતી, એ નોકરીના હિસાબે ત્યાં એને નક્કી કર્યું કે હું અહીંયા શિફ્ટ થઉં છું. હવે છોકરાઓને અમદાવાદમાં ત્યાં નોકરી જવાનું અમદાવાદમાં નોકરી મળે છે. મળી હતી, પણ હવે છૂટી ગઈ 2 મહિનાથી, હા. અને ત્યાં એડમિશન લીધું છે. હવે પ્રશ્ન એ થાય કે ત્યાં આ લોકો જઈને એનું બધું કઈ રીતે ચલાવશે, એમ એની મમ્મીનું છે. જો કે પૈસાનું બેલેન્સ લાખેક રૂપિયા જેવું છે, બરાબર, એની પાસે. તો એ કહે કે પપ્પા હું ધીરે ધીરે અહીંયા કામકાજ શોધી અને હું સેટિંગ કરી નાખીશ. અને આમાં ઘરના એમ કે તમે આ રીતે કેમ ડિસિઝન આપો છો, એને જવાની પરમિશન શું કામ આપો છો. એટલે મારું સમજણ એવી છે કે એના રિલેટિવ પ્રમાણે એ બાજુ એ ખેંચી જાય છે, તો મારે હું કામ એનામાં અંતરાય પાડવા. અંતરાય મારે એવું કામ તમારે એને અહીંયા રોકવો એમ. હા, એટલે એને નોકરી મળી હતી, છોકરાનું ત્યાં એડમિશન લીધું, હવે નોકરી છૂટી ગઈ એટલે એડમિશન માટે એ લોકો ત્યાં જાય છે અને ત્યાં કઈ શોધી લેશે, એમ કહેવા માંગો છો ને? હા હા, ત્યાં એમ તો રહેવાનું મારે 1 BHK ફ્લેટ છે, એટલે ત્યાં એ લોકો રહેશે. ત્યાં જ એટલે અંબા ટાઉનશીપ, અડાલજમાં મારો નાનો હા, ફ્લેટ તો છે. પછી છોડીશું ને, વાંધો શું છે? હે, હા, તો જવા દો. એને લાગતું હોય કે ત્યાં મારું કઈ થઈ જશે, હું શોધી લઈશ, તો જવા દેવાનું. એટલે એ કહે છે નોકરી કે તો હું અહીંયા અહીંયા બી ત્યાં બી નથી. હા ત્યાં નહીં જાય તો શું અહીંયા નોકરી મળશે? એને ક્યાંક તો શોધવી પડશે ને. હા, એટલે મને એવું થાય કે એના પોતે જાતે ડિસિઝન લે. અહીંયા જોડે રહેતો હતો, તે પોતે ડિસિઝન લેવામાં અચકાતો હતો, એટલે મેં કીધું એની જાતે પોતે ડિસિઝનો લે અને એની રીતના રસ્તો કાઢે. એવું મારી સમજણ હા, ભલે ચાલે. બરાબર છે. એને બી એને સ્વીકાર્ય થતું હોય તો જવા દેવાનું, પછી વ્યવસ્થિતમાં જે થાય એ કરું. હા, એટલે મને આમ ઘરેથી આ લોકોની સમજણ એવી છે કે હવે તમારે એને કોઈ પૈસાકીય સપોર્ટ નહીં કરવાનો, આ વસ્તુ નહીં, આ બધું તમે એની પાસેથી લઈ લો, હવે એને એની રીતના જ જવા દો, આપણું કહેલું માનતો નથી, આમ ને તેમ. એટલે આમ હું છે મન દ્વિધા અનુભવે, મારે આમ કરવું કે આમ કરવું. એક પોઈન્ટ હવે તમે બીજો વાત કરી, હવે પૈસાનો બાબત તો બેલેન્સ કરવાની વસ્તુ થઈ.
હમ કે અહીંયા હોય તો અમુક ખર્ચા ના થાય તો અમુક ઇકોનોમીમાં ચાલે, અને અમુક ખર્ચા થાય તો આ બધું એની સાથે ચોખવટ કરી લેવાની કે ભાઈ હા ઘરમાં એની આવું કરે છે તો તને આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં ચાલશે ને ત્યાં જવાનું. હા એ કન્ડિશન આ ની તો અંદર જ એને હા, હે એ આ કન્ડિશન તો ની એને અંદર જ ચોખવટ ચર્ચા કરી. કરવાનો વિષય છે ને. હા હલો. આ તો અંદર અંદર જ ચર્ચા કરવાનો વિષય છે ને. હા હા પણ આપણું આપણું શું છે કે અંદરથી એમ જાય કે આ ડિસિઝન આપણે રાઈટ વે છે શું છે એમ બે બાજુથી આવે ને, એક જણ આમ કે રાઈટ એક રોંગ જણ આમ. એ તો ખરું, એ તો ખરું. એ તો બેવને આમને સામને બેસાડીને જ વાત કરવાની છે ને હમ. કે તું આજે જ તો આટલા ખર્ચા વધશે, આટલા ખર્ચાની આપણી પાસે કેપેસિટી મારી પાસે નથી, તું પહોંચી વળીશ. હા એ તો હા બરાબર. આ જે સલાહ આપે છે એ ક્વેશ્ચન એને જ પૂછવાનો હોય. હમ. અને એ કહેશે ના હું પહોંચી વળીશ તો છોડી દેવાનું. એ કે ના હા પહોંચી બરાબર. વળે તો પછી તું અહીંયા શું હોત. હમ. હા બરાબર. હા, જે ઘરનાઓનો તમારે ક્રોસ ઓપોઝિટ વ્યૂ પોઈન્ટ આવે છે એ વ્યૂ પોઈન્ટ એને સમજાવી દેવાનો કે ભાઈ આવું આવું બધું છે, હવે આ બેમાં શું નિવારણ લાવવું છે આપણે, એને જ પૂછો. ઘરનો વ્યૂ પોઈન્ટ હા એને આપી બરાબર. દેવાનો. તમારે હા હા તમારે એવું. હા એટલે થોડુંક આમ ડિસ્કશન થી પછી એને નિર્ણય કે ને તો આર્થિક સપોર્ટ જોઈએ છે, આર્થિક સપોર્ટ એટલો નથી જોતો એવી. હમ, હમ. હા એ બરાબર. હવે એમાં મારે અત્યારે જે દ્વિધા છે તો મારે સીધી ચોખવટ જ ફેમિલી મેમ્બર હાથે બેહાડી કરી લેવાની કે ભાઈ આમનું આમ હા, છે. તમારા માટે આ ફાઇલ ઊભી થઈ છે અને દાદાને કહેવાનું દાદા આ ફાઇલનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો અને બંનેના મનનું સમાધાન થાય એવી મને શક્તિ આપજો. હમ. અને બંનેના મનનું સમાધાન થાય એવી બંને એ બે ઉપર બી કૃપા કરજો. એટલે એવી ભાવના મૂકી દેવાની એટલે તમારી વિતરાગતા સંચવાઈ ગઈ, તમે કોર્ટમાં નહીં આવો. પછી જે રીતે બન્યું પછી જે બન્યું તે ખરું. બરાબર. હા તો દાદાને એ પ્રાર્થના તો શું છે કે આમ મારી સમજણ પ્રમાણે લેતો હતો, પણ તમે જે આ કીધું ને કે બેવના મનનું સમાધાન ન થાય એવી દાદા શક્તિ આપો, એટલે એ રીતે આખું હા, સ્ટેપ બાય. તમારા માટે ફાઇલ ઊભી થઈ છે ને, તમે સેન્ડવિચ થઈ એટલે ગયા ને બે વ્યૂ. હા એટલે મારે તો હું અત્યારે એ રીતે પ્રાર્થના કરતો હતો કે આ કલ્યાણ બેવનું થાય. અ, એવી દાદા એ લોકોને બેઠેલા ભગવાનને હું શક્તિ માગતું ભાઈ આ બંને બધાનું સમાધાન થાય અને બેવનું કલ્યાણ થાય એવી દાદા શક્તિ આપતો. એવી રીતના અ, રાખીને ચલાવતો હતો, પણ તો એ મનમાં અત્યારે કોઈનું અકલ્યાણ છે જ નહીં. અત્યારે ત્યાં જવું કે ના જવું એ જ પ્રશ્ન છે. બરાબર. અને તમારા વર્તમાન એટલે બંને મનનું સમાધાન થવું જોઈએ કે ભાઈ આવા સંજોગો છે, આવા સંજોગોમાં તને ચાલશે. એટલે આપણે રેફરીનું જ કામ કરવાનું છે. બેવના મનનું સમાધાન થાય, બેવને એવી મને શક્તિ આપો એટલે તમારી વિતરાગતા આવી ગઈ પછી જે બને તે ખરું. હા દાદાને તમને જય સચિદાનંદ ખૂબ ખૂબ. હા, જય શ્રી જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, આપણો સમય થઈ રહ્યો છે, તો તમે ત્રિમંત્ર બોલાવજો ને, અને રાજુભાઈ તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો અત્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયામા, નમો લોહે સૌવ સાહુણમ, નમો લોહી સૌ સાણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ મુક્કારો, સૌવ ભાવ પનાસણો, સૌ પાવક મંગલાણં ચ સવ્વેસેમ, મંગલાણં ચ સર્વે પડમમ હવૈ
સર્વમ ભવૈ મંગલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ